તો હું આવી હતી જેતપુર મેળો જોવા માટે ને અમને ફેમસ કોમેડી ક્રિએટર ટોનીભાઈ મળી ગયા, એટલે પછી અમે લોકો આવી ગયા એમની સાથે ફોટો પડાવવા માટે ને એમનો વ્યવહાર એક નંબર હતો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની બ્લોગ. તો હું છું છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી ઉષા બ્લોગર. તો આજે જેતપુરમાં મેળો હતો એટલે મારી બેન કીધું કે ચાલો મેળો જોવા માટે જઈએ ને અમે બેઠા બેઠા કંટાળી ગયા હતા એટલે પછી અમે લોકો નીકળી ગયા મેળો જોવા માટે. તો અમને લોકોને રસ્તામાં જતા જતા તરસ લાગી હતી એટલે પછી અમે લોકો દુકાને ઊભા રહી ગયા પાણી પીવા માટે. પછી અમે લોકો પાણી પીને ત્યાંથી નીકળી ગયા. તો ફાઇનલી અમે લોકો આવી ગયા હતા જેતપુર, અને જેતપુરના મેળામાં આવવાનું કોણ કોણ નથી ભૂલતા કોમેન્ટ કરી દેજો. હું તો દર વખતે જેતપુરના મેળામાં આવું જ છું. તો જેતપુરમાં મેળો થઈને હું ના આવું એવું તો બને જ નહીં, કેમ કે જેતપુરના મેળામાં મને ફરવાની કંઈક અલગ જ મજા આવે. તો જેતપુરના મેળામાં તો હું નાની હતી ત્યારની જ આવતી હતી મેળો જોવા માટે, અને પહેલા તો બહુ બધી પબ્લિક થતી હતી. હવે એટલું બધું કંઈ ખાસ નથી જેતપુરના મેળામાં પણ, કેમ કે એટલી બધી પબ્લિક જ નથી હતી પહેલા જેવી. તો પછી અમે લોકો આવી ગયા હતા શેરડીનો રસ પીવા માટે, અને શેરડીનો રસ પીને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. તો આગળ અમને મળી ગયા હતા ફેમસ કપલ જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે, અને એમની રીલો તો તમે જોતા હશો. પછી ત્યાંથી અમે લોકો મારી ફ્રેન્ડના ઘરે જવા માટે નીકળી ગયા, કેમ કે મારી ફ્રેન્ડની જોડે મારું સિમ રહી ગયું હતું એટલા માટે. તો અમે પહોંચી ગયા હતા સુસ્કાલ નાનુના ઘરે, અને નાનુની મમ્મી અમને બેસાડ્યા ને બહુ મસ્ત હતી નાનુની મમ્મી. પછી અમને ઠંડુ પાવી, પછી અમે લોકો ઠંડુ પીને ત્યાંથી નીકળી ગયા હતા. પછી અમે લોકો આવી ગયા હતા કલારાણી, અને કલારાણી આવીને અમે લોકો પાણીપુરી ખાધી, અને પાણીપુરી ખાઈને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા. તો મળીએ પાછા બીજા નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો.